શું તમે એક બાંધકામ શ્રમિક છો? શું તમારા ઘરે લક્ષ્મી સ્વરૂપા દીકરીનો જન્મ થયો છે? જો હા, તો હવે દીકરીના ભણતર કે લગ્નના ખર્ચની ચિંતા છોડી દો, કારણ કે દીકરી વધાવો દીકરી ભણાવોના સંકલ્પ સાથે ગુજરાત સરકાર દરેક શ્રમિકની લાડલીના ઉજ્જવળ ભવિષ્ય માટે આપી રહી છે ₹25,000ના મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ. જી હા, તમારી એક નાનકડી અરજી તમારી દીકરીનું આખું એ ભવિષ્ય બદલી શકે છે. તો ચાલો આ યોજનાનો લાભ કેવી રીતે લેવો, કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને અરજી ક્યાં કરવાની રહેશે તેના જવાબો મેળવીએ. નમસ્કાર મિત્રો, ધ માહિતી શોમાં આપનું સ્વાગત છે. હું છું વિવેક. આજે આપણે વાત કરીએ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સંચાલિત મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના વિશે. તો સૌપ્રથમ જાણીએ કે આ યોજના શું છે. આ યોજનાનો મુખ્ય હેતુ સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા અને શ્રમિક પરિવારની દીકરીને આર્થિક મદદ કરવાનો છે. પહેલા યોજનામાં ₹10,000ના બોન્ડ આપવામાં આવતા હતા, પરંતુ હવે રાજ્ય સરકારે તેમાં ₹15,000નો માતબર વધારો કર્યો છે. એટલે કે હવે તમારી દીકરીના નામે ₹25,000ના ભાગ્યલક્ષ્મી બોન્ડ આપવામાં આવશે. આ રકમ દીકરી 18 વર્ષની થાય ત્યારે જ વ્યાજ સાથે પરત મેળવી શકાશે, જે તેના ઉચ્ચ શિક્ષણ કે લગ્ન માટે ખૂબ મોટી મદદ સાબિત થશે. હવે પ્રશ્ન એ થાય કે આ યોજના હેઠળ કોને કોને લાભ મળે. તો જે શ્રમિક મિત્રો ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા છે અને જેમની પાસે કલ્યાણ બોર્ડનું માન્ય ઓળખપત્ર પણ છે, તેઓ આ યોજનાનો સીધો લાભ લઈ શકે છે. આ સહાય શ્રમિક પરિવારની દીકરીના જન્મ પર મળવાપાત્ર થશે. આ યોજના હેઠળ અરજી કરવા માટે દીકરીના જન્મના 12 મહિના એટલે કે 1 વર્ષની અંદર અરજી કરવી ફરજિયાત છે. જરૂરી દસ્તાવેજોની વાત કરી લઈએ તો બાંધકામ શ્રમિકનું નોંધણી કાર્ડ, દીકરીના જન્મનું પ્રમાણપત્ર, માતા પિતાનું ઓળખપત્ર જેમ કે આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ, બેંકની પાસબુકની નકલ, રાશન કાર્ડની નકલ જેવા અરજીમાં જણાવાયેલા તમામ દસ્તાવેજો તમારે જોડવાના રહેશે. અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ તો અરજી કરવી ખૂબ સરળ છે. તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી માટે તમે બોર્ડની સત્તાવાર વેબસાઇટ જે અહીં દર્શાવેલી છે તેના પર જઈ અને તમે ફોર્મ ભરી શકો છો, અથવા તો નજીકના CSC સેન્ટરની મદદ પણ લઈ શકો છો. જો તમે આ યોજના માટે પાત્રતા ધરાવો છો તો આજે જ આ યોજનાનો લાભ મેળવો. તમારી લાડલીના ભવિષ્યને સુરક્ષિત કરો. સરકારની આ યોજના બાંધકામ શ્રમિકોના ઉત્થાન માટે એક મજબૂત કદમ છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અન્ય શ્રમિક ભાઈઓ સાથે પણ આ વિડીયોને શેર કરજો, જેથી શ્રમિક પરિવારની દરેક દીકરી આ યોજનાનો લાભ લઈ શકે.